कंचन जेवी काया से भगवान आपने शुद्ध काम करवा माटे मोकल्या छे। कोकનું સારું કરવું, સારામાં પગલું કરવું, ભગવાનનું નામ લઈ લેવું। આજે આવ્યા કાલે જવાનું છે, જે વિશે બધું આઈને કરવાનું છે, કોઈ લઈ લઈ જવાનું। બે જ વિચારો આવ્યા છે, હારાશ ને ભૂલાશ ને। आंबो सुखी डाबर वणो इना गुण नाले उधे कोयल बैठी आंबा डाले इना आगळना गुण हांभळवा। कोयल बहुत सारू लख्યું છે, बहुत सारू આ સમજાવે છે, કારણ કે આ આંબો છે, આ જે માનો દુવારો ને થોડી વાર અમારી સામે જોજો, બીજું કાંઈ નહીં। आ दुवारो ये आंबो छे अने जे पालकनी अंदर बैठी ने ये कोयल छे। आजे 5-25 भाईओ भेगा होय, नकरो समय आवे तारे भाईओ जुदा पड़े। कोई नाना मोटी भाईओ ने खंडपट बैठी होय, कोईने जमीन नी बैठी होय, कोईने पैसा नी पड़ी होय। मां क्या कि बाप जमीन ना भाग पाड़जो, घर का भाग पाड़जो, बाप ने मिलकत में भाग पाड़जो, पण आ बैठे एना भाग में कोई नहीं नो पाड़ता। समझो तो आंबो सुखी डाबर वळो इना गुण ना ले उदे कोई बैठे आंबा डाले इना आगळ आने तो आगळ नो हांभळे छे कि आ जग्या में बगीचो छे, ये वडवाने केवुं दुख पड्युं छे। भुआ दादा ने दुख नहीं पड्યું, दादा ने दुख पड्યું છે ને કે બાપ હે માં મને કહી દેજે મારી સામુડા પણ મારી વસ્તીને નો કહેતી હો। અને જેની સામુડા બોલી છે બાપ એક દાન માંગી જો એક દાન નો આપી દો તો મીરના ભાગમાં સામુડા લાગે कैसे ने कि हालो हसड़ा विदेश जावी विदेश कोई वाला न हो, कारण कि अपना माथे दुख पड़वा लगे ने सीधी अपना भाईओ साथ ना दे, हगा साथ न दे, इने कहेवाय छे कि विदेश में अपना कोई वाला न हो। वाला हसड़ा विया जेना पगला रही गया इना पगले आपने घणी खावानुं छे। कांजी बापू नो पुनाई केवुं छे तार जोવો तो खरा केवो व्यवहार छे। जगा भाई धर्म रह्यो ने ए काशी नु पर्वत छे, जता આવ્યા रे વળતા આવ્યા રે। 25 રૂપિયાની આપણે તલવાર લીધી હોય એ ભાઈ શૂટિંગ વાળા આ ભાઈ ને થોડું સાઈડ માં 200 રૂપિયાની તલવાર તમે લ્યો, અંજાર થી લ્યો અથવા ગમે ત્યાંથી લ્યો, એ તલવાર તમારી કને તમે વેચતી લ્યો અને ખટખટ કોક દુશ્મનના હાથમાં જતી રહે। એટલે તલવાર એવું ન વિચારે કે આને મને 200 રૂપિયામાં લીધી કે નાનો હું ક્યાં વાગું, તો લોખો છે। એટલે ધર્મ એવું છે, તલવારની દેવીની દોસ્તીની હારે। આના કાયદે તમે રોજ તો તમારું વેગળું ધાન ભરી આપે, એના વ્યવહાર બહાર જાઓ ને તો નથી કોઈ
જગત માયા મૂકી દે પણ તું મુકતી નહીં વડલો કે છે વનરાયો હલકી મૂકી દો જૂના માળા હે પાંખો વાળા પંખી ઉડી જાઓ પછી આપણે કેવી છે પણ જે માળે જે ડાળે એને માળા બાંધ્યા જે ડાળે એને માળા બાંધ્યા છે જે માળે અમારા બસડા રળી થાય છે એ માળો કેમ મૂકી જાઓ મારી સામુંડા જોજે જગત માયા મૂકે પણ તું વાડી બગાડી વાંદરે મોર્યા આંબાણ રાન સુડલે બેરી વનરા સાડીએ ભાંગ્યા ગામ કગ ધર્મની પુનઃ એવી થઈ જાય ઇતિહાસના પાને અમર નામ થઈ જાય એવું કરી લેવું પડે કોક ગરીબ હોય એને ઠોટ ન મારતા કારણ કે માણા ગરીબ હોય પણ એની દેવી ગરીબ નથી જ્યારે નબળો સમય આવે વેળા પડવા લખે ફોર્ટની અંદર હાથ મેલ કાળ પડે આ નવગણને ગાદીએ બેહાડ્યો રાત તિલક કર્યું અને બેન ને વચન આપ્યું હતું કે બેન તો કેતો તને જૂનાનું રાજ આપી દેવું કેતો તને ફોરટ આપી દેવું બાપ મારા સામડાની તને તારી મોજડી કરી પહેરાવું ને તો તારો બાપનો જે મારા માથે છે ને એનો પાર નથી આવે બાપ આશરો લેવો તો આયર નો લેવો લેવો તો માલધારી નો લેવો એ કોઈ દી ડગો ન કરે આમ ધીરે ધીરે વાત સમયને લાગે ફોરઠનો મહેલ કાલ પડ્યો નદીએ સુકાણા નીર કુવે આવ્યા કાદા ગાયું મકોડા ભડકવા માંડી આયરો વિચાર કરે કે ક્યાં જાવ ગાયું બેહું લઈ પોતાના બસડા લઈ પણ જહાલ હતી ને એના ઘરેથી મુજા આવી જહાલે વાત કરી કે સાંભળો સ્વામી મારા ભાઈએ મને વચન આપ્યું છે કે માયા ખૂટે ધન ખૂટે તો મને નવઘણ કને માગી લેજે બાપ તો ભાઈ મારા સ્વામી મારા ભાઈને આશરે વ્યાજ આવી આપણે સાંભળજો શું શબ્દ કહે છે કે મારા ભાઈને આશરે વ્યાજ આવી અને તેથી આયે બહુ સારું કીધું કે જહાલ તારો ભાઈ હોરખનો ધણી છે એને મને કોઈ વાંધો નથી ગઢ જુનાનો રાજા છે હોર હામાં 18 રા નવઘણ હોર હામત થઈ ગયા 18 રા થઈ ગયા 9 નવઘણ થઈ ગયા જુનામાં પેઢીએ પેઢીએ એકનું એક નામ આવે અને સીધી આયરે કીધું જહાલ નાતે રહું નાતે ફરવું પર નાયતનો તેડો ન હોય નાયત કોકદી ડગલો ભરીને આવે બીજી નાયત ન આવે હા કોકદી તારા ભાઈના આશરે જાવ ને અને કોકદી મને મ્યાણું મારે ને તેથી મારે જીભ કઈડી ભરી જવું પડે જહાલ જ્યાં મારી સમાજ જાય ને ત્યાં મારે જવું પડે પણ હોરઠમાં પડ્યો તો ના મયલ અરે રે
ઓલા નદીએ સુકાણા નીર તુવે આવે કાદો પણ ગાયું મકોડા ફરકે અરે રે ઓલા યણ પાણી મળે નહીં ઓહો આવું દુઃખ આવી ગયું આયુરો ભર્યા છે ને હાલી નીકળ્યો જગાભાઈ આ દુઃખની વાતો છે આ કઈ સુખની વાત નથી ફરતા ફરતા સિંધ મલકની અંદર જાય સિંધની અંદર સુમરાનું રાજ ગડદાલાલ ગડદાલડે જેઠીલાલ હકારા કરે હવામાં નથી લોકો હું ગળાય તારે અંગલી અંગલી ભાગ આવે આવું છે સુમરાનું રાજ પણ અરે રે ઓલો વાતે અમને વિહામો મળ્યો નહીં દુઃખના માર્યા કુગદી કોકના તા જમીન આગળ આપણને વિહામો ન મળે કારણ ભરોસે આવ્યો કે દલાભાઈ તા જશું જગાભાઈ તા જશું તો આપણે આગળ વિહામો મળશે પણ જેને મારો રામ રૂઠ્યો હોય એને વિહામો ન મળે ગુના કરો હજાર આખા રાડા આવે ફરક મૂકી સિંધ મલક ની અંદર વિહામો લેવા જાય સિંધના સુમરાનું રાત પણ જહાલ એવી ના આવે કે સૂરજ ભાણને પણ શરમાવવું પડે આવું જેનું તેજ બેન જહાલ પાણી ભરવા જાય સિંધના સુમરી યાદ કરી રૂપને મોહી ગયો કે આવી રાણી મારા પાટની અંદર હોય તો કેટલું રાજસો છે લંચાઈ ગઈ યાદ કરી નાખી અને છેદી બહુ સારું જહાલે કીધું છે પણ સિંધના સુમરા તું મને સુજા કાતું યાર થી કાતું યજાન પણ હોરઠની હું તો કહેવાય જો ને સિંહાન હે નુગરા હે સુમરા જહાલ ને તો સુજા આયર થી તું અજાન હું તો ગીરની સિંહણ છું સિંધના સુમરે યાદ કરી લીધી કોણ ભાઈ ને વાય કાલે આ નેહડે વાય હમણે હેલ ઉતારશે કે તને મારા રાજની પટરાણી બનાવવાની છે સીધી જહાલે કીધું એ સુમરા પણ બહુ કે છે પણ રોજી મને સિંધના સુમરે અરે રે મને હાલવા ન દેજો ને બોલ્યો હમી પણ વેળાના મારા હમે આવ્યા અરે રે યાદ हमने कोई દીધો નહીં સાથ બાપ પરદેશી કોણ સાથ દે સીધી જહાલે કીધું એ સુમરા તારે મને હવે જ આપવી પડશે કેવી મારે 6 મહિનાનો વરસ છે 6 મહિના લગી મારે નરનું મોનો જોવા હા મારી એવા વરસ છે जहाल ने याद करी मुझायर ने बोला जहाल ने बहुत सारो कीधुं ये आयर कारण के सिंधना सुमरा ने आपणे पહોંચી ને વળ્યું
આની જાડી છે ના છે એના માળામાં આપણે રડી ખાવા આવ્યા છે તો બાપ એક તને નાની એવી ચબરખી લખી આપો અને વ્યાલી આઈ કરવાર મારા વીરા નામ ને પહોંચાડતા આ મારા 6 મહિનાની અવધ છે ને એક નાની એવી ચબરખી લખી જાહાલે અને ભાઈ ને મુજા આયર ને આપી એ આયર વ્યાલી કરજે વાર પણ કેવા અક્ષર લખ્યો છે કે પેલો હાલજે મારી ખોડલ ના ઓરડે પછી હાલજે મારા વીરા નવઘણ ને વ્યાલી કરશે મારી વાર પણ નાની લખીને જો ન ચબરખી પણ યાદ જે મારી ખોડલ ના ઓરડે પછી યાદ જે મારા વીરા નવઘણ ને બાપ હા ઘોડે માડા પડા બાગડદામ એક આંસ માં સરાવણ બીજી માં ભાદરો ક્યારે હોરની ધરતી આવે ક્યારે પોતાનો દેહ આવે રાત જાય તારે દી નો જાય દી જાય તારે રાત ના જાય આવી દેવા આઈ જુના માથે ઘોડાની કમાન વિહામો આવ્યો વેત નું ડાઢું વસ્ત્રા ઉપર મેલનો પારણો ગરીબી આતો લઈ જાય ખાવાની ટંકુ પડે ઘોડાની કમાનમાં જઈ બે ઘડી આરામ કરી લો કોકને વાયે કાપે સૈનિકને કીધું ભાઈ કોક નવઘણ ને વાયે કાપો મારો સંદેશો આટલો આપો કારણ કે ગરીબ માણસ બીજું શું કહે જગદીશભાઈ કેસે ને કે ઘણા રૂપિયા માં આપે છે પણ જ્યારે એનો સમય ગરીબીનો આવે ને બબે દેવી લાવું થઈ જાય પણ કોઈ સંદેશો ન આપે પણ નથી જગતમાં મારું કોઈ પણ સાંભળજે માડી જુને તું મારો એક નાનો એવો વાયક તો આલી દીધો કે બાપ તમારી બેન જહાલ એમના ઘરેથી મુજા આયર આયા છે આટલી વાત નવઘણને કાને પડી ને કે કેટલા જમણ થયા ત્રણ જમણ થઈ ગયા છે હા આવી જોયું ગળે બધ ભરી લીધી બનેવી તમને શું વેળા પડી એક નાની એવી ચબરખી હતી ને પોતાના હાળાને આપી બાપ નવગણ વાસે એક આંસમાં સરાવણે બીજી મેં ભાદરો પણ વીરા પણ રોકી મને સિંધના સુમરે બોલ્યો હાલવાના દેહની પણ થઈ મારે 6 મહિનાની અરે રે વીરા ક્યાલી કરજે મારી વાર જેદી લાજ લૂટાશે સારા હોરઠની વીરા વ્યાલી કરજે તું વાર નો લગાડતો મને સિંહના સુમરે યાદ કરી છે હાલવા નથી જતો હવે મેં 6 મહિનાના અવધ લીધા છે હે વીરા મારી વ્યાલી કરજે વાત નવગણ વાસતો જાય અને રડતો જાય બાપ ક્યારે દાડો નવગણે સૂર્યનારાયણ અરજ કરી એ ત્રે લોકના નાથ એ સૂર્યનારાયણ જટ વ્યાલો બાપ મારી બહેનની વારે જ આવું છે મારી બહેનની લાજ લૂંટાય છે મારી બહેનની લાજ લૂંટાતી હોય હું ફોરઠનો નવગણાઈ બેઠો હોય આનંદ કરતો તો મરી જાવ પણ નવઘણ
નવ ઘણ સડો નવ હુવાર બોલવાયો નહીં પગપાળાનો પા બહુ સારું લખ્યું નવ ઘણ સડો નવ હુવાર આવે નહીં પગપાળાનો પા ઉડે જેની ઘોડાની રજ સૂર્યો બારણ ઝાંખો પડી જાય 9 લાખ દલકટ આ નવગણ સેના તૈયાર કરી પણ નવઘાણ સડ્યો નવલા અને આયો નહીં પગપાળાનો પા પણ રજુ ઉડી રાના રેવટની હે ઓલો જાખો ઉગ્યો સુરત ભા વિચાર તો કરો 9 લાખ દલકટ જેની રજ ઉડીને સૂર્યો ભારણ જાખો થઈ ગયો આવું નવગણ દલકટ હતો નવગણ નાનો નતો નવગણની સેના નાની હતી અને ચીડી નોબડીની એક તરજી કરી નવગણ અને કોઈ દી લોપે નહીં લાજાળો પણ મન નવ ઘણ તારી સનાની એમાં આવડ તારી આણે કોઈ દી લાજાળો લોપે નહીં ડગલું ભરે નહીં ભાણ એમાં મને તારી વાત છે હું હોર હોરસનો નવગણ ભલે પણ મારી વ્યાલી કરી દેવા આ નવગણ 9 લાખ દલ કરી લે ધર્મમાં હાલી ની કરે ને જો સલાય પણ આડાસે સિંધુઈ નદીના નીર કેમ જાવ માં ભગવતી આઈ લોબડિયા પણ લીધું મારી તને વરુડી તણોરું પણ રોકાયા માડી નવ ઘણના તે ઘોડલા વરુડી રૂપ લઈ કણ લંબાવી નવ ઘણના વાવડ લેતા બાપ તને 100 દિવાળી મારા નવ ઘણ તને 100 દિવાળી બાપ એ નવ ઘણ તને જાજી ખમા તને જાજી વધાઈ બાપ એ હોળ હોરઠના નવઘાણ તને જૂનાનું રાજ દીપે છે બાપ તું આજ ક્યાં જાવ છે માએ બહુ સારું કીધું નવગણ ક્યાં જાવ છે નવગણે કીધું માં મારે બેનની વારે જાવું છે એ માં મારે રોકાયું નથી હું રોકાઈ જઈ તો મારી બેનની લાજ થઈ જશે એ નવઘાણ બાપ તારી પહેલી સુઈ તારે મારા નેડે શિરામણ કર્યા વગર નો જવાય એમાં હું એક નથી મારું 9 લાખ દલકટ છે કે તારું 9 લાખ નહીં પણ તારું 18 લાખ દલકટ હોય તો આય વરુડી તલવારમાં જમાડી દે એ નવઘાણ આજ શિરામણ કર્યા વગર જાતો તને આય વરુડીના સોગન છે કોની ની આણ કથે માય કોક દાડો જોજો એમાં મોડું થશે ના થાય મોડું નાની એવી કુલડી સુલે સડાઈ કુલડી ને અખૂટ દૂધ ઉભરાણું ઉબાળા મારવાનું પણ ચૂલે માને ચડાવી તમે કુલડી અને એમાં બોલ્યું એ ખોટ દૂધ ઉભરા પણ જોને જબર જોરાળી તારું સસમાયે અખડ દૂધ ઉભરાવા મળ્યું
વડને હલાયો માય જેના બદલે પાંડા પડવા પડે એના બદલે કહાન નહીં તાહણીઓ પડવા પડે અને એ તાહણીઓમાં ભગવતીએ પીરસી નવગણની 9 લાખ ફોજ પલવારમાં જમાડી દીધી. હે નવગાણ તને 100 દિવાળી બાપ મીઠા ભોજન જમી અને મારા નવગણ તને મારક ચીંધું છું. નવગણ જમી બે હાથની વિણગી કરીને ભર્યો. હે માં એ માં બેનની વારે જાવું છે. કેમ જાવું? આ સમુદ્ર મજાળ છે, આડા સીધી નદીના નીર છે. આમ રેણ જઈશ તો બહુ મોડું થશે. અને એમાં ભગવતી કીધું કે નવખાણ તને જાજી છું મા બાપ, તારી દેવ છું, તારી ભગવતી છું, 9 લાખ લોબડિયાળી છું. હે નવખાણ તને મારવા માટે નહીં, તને જીવાડવા માટે. જા બાપ સંધુ નદીના નીર નહીં પણ મહાસાગર હોય ને, જા દરિયાના પટમાં તારા ઘોડલા નાખ. આગલા પગે છબછબિયા પાણી, પાછલા પગે વેળું ઉડે તો હિમ જાણજે નવગણ તારા ભાગલે આય વરુડી બોલવા. હા માં હા એ માં અમારું જાય તો હાલે પણ તારું ના જવું જોઈએ. નવગણ વિચાર કરવા માંડ્યો. માં આ દરિયાના પટમાં કેમ ઘોડલા છે? જોજે માં બોલી બીજું બોલતી નહીં બતા. આ જગતમાં જો બોલી મારી બીજું બોલવાનું હોત ને તો પૃથ્વીનું સર્જન ન હોત. કારણ અખિલ બ્રહ્માંડનું નહીં, આખી દુનિયાનું સંકલન કરે છે. આવો તો એક યુગ નથી ગયો, આવા તો ઘણા યુગ જતા રહ્યા. કારણ કે મને યાદ કર્યું હોય ને સમય ન લગાવે. દિલ્હીની અંદર 5 પાંડવ, છઠ્ઠા નારાયણ, મા દ્રૌપદી. 5 પાંડવ હતા, 100 કૌરવ હતા. જેથી ચીર તાણ્યા જેથી મા દ્રૌપદીને એવું હતું કે હમણે ધ્રુણગોળું આવી મને કહે છે મને બચાવો છે, હમણે ભસ્મ પિતા આવી મને બચાવો છે. આમાં નામે દ્રૌપદીનો સમય વિયો ગયો. છેલ્લે કોઈ ઊભું ન થયું ને ત્યારે દ્રૌપદી કાળિયા ઠાકરને યાદ કર્યો. હે કાળિયા ઠાકર, હવે તું તો સાંભળ, હવે મારી લાજ જવા બેઠી છે. એક સુવાસો ભરો તારે કાળિયો ઠાકર આવીને ભર્યો. અને તેથી મારા કાળિયા ઠાકરે બહુ સારું કીધું કે દ્રૌપદી તને એવી આશા હતી કે આડા ભાડાની મહી છે ને મહારાજા બેઠા છે એ તને બચાવે છે. તને ધ્રુવ ગુરુની આશા હતી, તને ભસ્મ પિતાની આશા હતી, તને એ કઈ ન આવ્યા. તારા એ વિચારો તારા સમય જતો રહ્યો. એ પહેલા તો તે મને યાદ કર્યો હોત ને તો આટલું બધું ન થવા દે. તારે મને બોલાવો બહુ વાર લાગી ગઈ. પણ આયો મારો કાળિયો ઠાકર અને પૂર્યા ઓલી ભરી સભામાં જીને ચી લાજુ રાખી મારા ઠાકર. કારણ એને બોલાવો બહુ વાર ન લગાડે કે સમય જતો રહે. જાન વઘાણ દરિયાના પટમાં ઘોડાના નવગણે 9 લાખ દલકર એક જ ભરોસો નાખી દીધો ભાઈ. બાકી માણાને મનતાને મારે છે. જો ભરોસો રાખે તો જગતમાં કોઈ દી માણા મરતો જ નથી ભાઈ. આના ભરોસે છોડી દો બધું, ઇને જ કરવાનું છે. તમે હું કાંઈ કરતા નથી. સારું કરવું રાશિક શું બધું એના હાથમાં છે. અને દરિયાના પટમાં ઘોડવા નાખ્યા. આગલા પગે છબછબિયા પાણી, પાછલા પગે દડું ઉડવા મળ્યો. અને આય ભગવતી પછી વરુડી રૂપ લઈને આવી બાપ. કેવું રૂપ લીધું? ચકલી રૂપ લીધું.
ખમા ખમા નવગણ તને 100 દિવાળી બાપ તને જાજી ખમા મારી ખોડિયાલની બાપ પણ બની મારી તું તો ચકલી રૂ અને આઈ મારી તું તો નવઘણ ના ભાલે માયે પણ કેવી આવી હા હા જો તો ખરા વાલા કેવું પૂર્ણ છે કેવું ધર્મ છે કારણ કે માને દુઃખ પડે છે ન પડતો 9 લાખ ફોજ જમાડી કોલડીમાં શિરામણ રાંધી વડના પાંડાની કહારના થાળી બનાવી દીધી 9 લાખ ફોજ જમાડી અને એવું કીધું નવગાણ દરિયાના પટમાં ઘોડા રાખ આગલા પગે છબછબિયા પાણી પાછલા પગે વેણું ઉઠશે માને દુઃખ પડે છે ये एवा सपना रे बेली खोडल मायाविया ये एवा सपना रे बेली खोडल मायाविया कारण के सिंध नु बॉर्डर है भाई આપણે કેવું રાજસ્થાન નું બોર્ડર છે ગુજરાત નું બોર્ડર છે એની પરમાની લેવી પડે આવું બોર્ડર આવ્યું સિંધ મલક ની અંદર સિંધ ના સુમરાની મારી ગ્યાલી સિકોતર બેઠી હતી બાપ અને એનું ટોયા પણ એની રજા સિવાય આગળ જવાય નહીં आई मां भगवती लोबड़ी आवे नवगण ना घोड़ला रोकावी दीधा नवगण विचार करवा पड़े हे मां आ कोई भूत से कोई पलित से मारा घोड़ला નથી આવ્યો અને છેડી आई भगवती बोली कि नवगण कोई भूत નથી कोई पलित નથી आ सिंधना सुमरानी कळ सिकोतर से आ सिकोतरू से એમાં આનું શું કરવું મારી બેનની લાજ લૂંટાઈ જશે અને છેડી એ સિંધની સિકોતર ને કીધું હે માં તારા સુમરાએ મારો અન્યાય કર્યો છે ને એટલા માટે આવ્યો છું અને તું અત્યારે મને રોકીશ ને તો મારી દીકરીને લાજ લૂંટાઈ જશે બાપ તારો સુમરો ન્યાય ને એવો મારો નવઘણ તને આવશે અને છેડી આઈ નવગણ ને છેડી મારી દરિયાની સિકોતર વચને બંધાણો કેવા વચન કે માં આ તને સિંધનો સુમરો શું આપે છે કે એક શરીફલત આપે છે સુંદરી આપે છે કે માં ઈમ નહીં સિંધ મલકની અંદરથી તને મારા સૌરાષ્ટ્રની અંદર લઈ જઈશ અને હું એક નહીં પણ આઈથી ને એક પાણો મારી 9 લાખ સેના લઈ જશે અને એનો એક ગઢ બનાવીશ ને ગઢ પાસે તારું બેહણું કરીશ અને યા તને પૂજીશ હા આવા વચને બંધાણા તારે સિંધ મલકની અંદર માં ભગવતી ઉપર રહી અને સિંધના સુમરાને હાર કરાવી અને નવગણ સિંધના સુમરાને મારી જીતી અને બેનને પાછો વળ્યો નથી 9 લાખ ફોજ સિંધ મલકની અંદરથી એક પાણો લીધો કે જેટલી મારી સેના છે એક પાણો લઈ લે બાપ અહીંથી આ મારા હોર્ટની અંદર જરૂર છે મારે બધાએ પાણા લીધા પણ પોતાનો જે બનેલી હતો ને એને પાણો ન લીધો
આ જૂનાની ગાદી આવે હોકની ધરતીમાં એક એક પાણો મિલો ગળતો બની ગયો ગળનો પાંગરું બનાવવાનો પાણો ફૂટ્યો બાપ કોણ પાણો નથી લાવ્યો કેમ પાણો ફૂટ્યો જેથી પોતાના બનેવી કીધું હું પાણો નથી લાવ્યો અને જેદી પોતાનો મસ્તક ઉતારી અને એ પાણાનો ગઢ વાળ્યો અને જેદી આ વચને મંડાણી બાપ પણ નવખાણ તને જાજી ખમાજો મારી ગ્યાલી શીખો તરવી મારી સીધની શીખો કારણ કે માણા તો એવી માની રાખે સાંભળજો સતઘટના છે વાણિયાની એવી ઈચ્છા થઈ છે કે લાઈ એક માન્યતા રાખો માને કીધું હે માં એ મારી ગઢના કાંગરાની દેવ મારી સિંધની શીખોતા કે મારા દાવેથી નાવ પાસે આવતા રહે ને તો પગથિયે શરીફળ સડાવી અને 32 સાલ નરનો ભોગ આપે કારણ કે પાણાની માનતા નથી શરીફળની માનતા હતી તમે વિચાર કરો એ પગથિયા કેટલા હશે એ નારીઓ ક્યાંથી લાયા હશે ને સડાયા હશે માય છે ને માય જો